ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાતાવાપી અને આજે આપણે ચેપ્ટર નંબર 9ના પાર્ટ 3નો અભ્યાસ કરીશું. આપણે ચેપ્ટર નંબર 9 ચાલુ કર્યું છે જેનું નામ છે સવર્ગ સંયોજનો. આજના વિડીયોમાં હું તમને ટોપિક નંબર 9.4 કે જે છે સવર્ગ સંયોજનોમાં સમઘટકતા એ સમજાવીશ. આપણે એવા પાર્ટનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે જે તમારી JEE નીટની એક્ઝામ લઈ લો, બોર્ડની એક્ઝામ લઈ લો કે ગુજસેટની એક્ઝામ લઈ લો, એ દરેક એક્ઝામની અંદર પર્ટિક્યુલર તમે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાનો છો JEE નીટ, એના માટે બહુ જ અગત્યનો ટૉપિક છે, તો ધ્યાનથી ભણજો. ચલો, સમઘટકતા શબ્દ આવે છે તો 11th સ્ટાન્ડર્ડમાં મેં તમને શીખવાડ્યું હતું કોને કહેવાય સમઘટકતા. તો કંઈક અણુસૂત્ર સરખા અને ગુણધર્મ જુદા જુદા એને રિલેટેડ હતું. હવે આપણે વાત કરવાની છે સવર્ગ સંયોજનોમાં સમઘટકતા. તો એની અંદર પણ રહેવાનું તો અમુક વસ્તુ સેમ. તો સમઘટકો જે હશે એ બે અથવા વધારે સંયોજનો હોય જેમના રાસાયણિક સૂત્ર કેવા હોવાના? સરખા હોવાના, પરંતુ કઈ બાબતમાં એ અલગ પડશે? પરમાણુઓની ગોઠવણીની બાબત કેવી હશે? ભિન્ન ભિન્ન હોય. તો આવા જે ઘટકો હશે એને આપણે અભ્યાસ કરીશું. અને પરમાણુઓની જે ભિન્ન ગોઠવણી હોય એના કારણે તેમના એક કે વધારે ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો જે હોવાના એ પણ કેવા હોવાના? ભિન્ન હોવાના. તો આપણે જે પણ સમઘટકતાનો અભ્યાસ કરવાનો છે આ ચેપ્ટરમાં, એને આપણે બે પાર્ટમાં જોઈશું. નંબર 1 અવકાશીય સમઘટકતા અને નંબર 2 બંધારણીય સમઘટકતા. અવકાશ અને બંધારણ, બરાબર. તો પહેલાં મેઇન તમારે નામ યાદ રાખવું પડશે, એમાં શું સરખું છે અને શું અલગ છે, પ્લસ એ કેટલા પ્રકારની સમઘટકતા હોઈ શકે. તો જે અવકાશીય સમઘટકો હશે એની પહેલાં વ્યાખ્યા જુઓ. અવકાશીય સમઘટકો આપણે આગળ જ જોઈ ગયા છે કે કંઈક તો સરખું છે. આપણે રાસાયણિક સૂત્રની બાબતમાં કીધું. તો જે અવકાશીય સમઘટકો હશે એના રાસાયણિક સૂત્ર અને રાસાયણિક બંધન સરખા હશે, પણ જે બાબતમાં એ લોકો અલગ હશે એ હશે એમની અવકાશમાં ગોઠવણી. એટલે અવકાશમાં ગોઠવણી જુદી જુદી હોય પણ રાસાયણિક સૂત્ર અને રાસાયણિક બંધન સરખા હોય એવા સમઘટકો જે હશે એ અવકાશીય સમઘટકતા બતાવશે. અને જે અવકાશીય સમઘટકતા હશે બે પ્રકારની હશે, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા. ઓલરેડી 11th સ્ટાન્ડર્ડમાં આવી ગયું છે. તમારા જે લોંગ ક્વેશ્ચનના સવાલ હોય એમાં આ બેનો તફાવત લખો, એવા બી ક્વેશ્ચન 3 માર્ક્સમાં તમને પૂછી શકાય. અને જે બીજી સમઘટકતા છે એ છે બંધારણીય સમઘટકતા. ચલો, એની અંદર બંધારણના આધારે તમારે ટોટલ જે છે એ 4 સમઘટકતા જોવાની છે. તો આની અંદર રાસાયણિક સૂત્ર અને રાસાયણિક બંધન સરખું હતું, પરંતુ અવકાશમાં ગોઠવણી જુદી હતી. તો જે બંધારણીય સમઘટકો હશે એમને ભિન્ન ભિન્ન શું હોવાનું? બંધન હોવાના. એટલે કે આમાં અલગ અલગ બંધન હોવાને કારણે અલગ અલગ સમઘટકતા દર્શાવશે. આપણે જે પણ બંધારણીય સમઘટકતા ભણવાના છે એનું નામ છે બંધન સમઘટકતા, સવર્ગ સમઘટકતા, આયનીય સમઘટકતા અને દ્રાવક મિશ્રણ સમઘટકતા. એની અંદરથી આ જે આયનીય સમઘટકતા છે એની અંદરથી ગુજસેટ બોર્ડની અંદર સૌથી વધારે વાર MCQ પૂછાયા છે. તો બધું જે હું તમને બોલું છું તે ખાસ ટીક કરતા રહેજો. ચલો ડિટેલમાં જોઈએ બધી સમઘટકતા. ચલો, સૌથી પહેલાં અવકાશીય સમઘટકતાનો જે પહેલું વર્ગીકરણ હતું ભૌમિતિક સમઘટકતા, એનો અભ્યાસ કરીએ. તો તેમાં પહેલી લીટી જે લખીને આપી છે એને હાઇલાઇટ કરજો. હિટ્રોલેક્ટિક સંકીર્ણ. હિટ્રોલેક્ટિક સંકીર્ણ એટલે ધાતુ સાથે જે લિગેન્ડ જોડાયેલો હશે એ લિગેન્ડ કેવો હોવાનો? અલગ અલગ હોવાનો. એટલે XL એ રીતના અલગ અલગ લિગેન્ડ હોય. તો હિટ્રોલેક્ટિક સંકીર્ણ હશે એમાં લિગેન્ડની ભિન્ન ભિન્ન શક્ય ગોઠવણીને કારણે જે સમઘટકતા હશે એને આપણે ભૌમિતિક સમઘટકતા કહીશું. હવે ભૌમિતિક સમઘટકતા આપણે જે ભણવાની છે, ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે જ મેં તમને કીધું હતું કે આપણે બે ટાઈપના સવર્ગ સંયોજનો ભણશું. એક છે ML4 અને બીજું છે ML6. ML4 એટલે સમતલીય સમચોરસ, ML6 એટલે તમારા અષ્ટફલકીય સંકીર્ણ હોય. ચલો, એની અંદર સૌથી પહેલાં જે ML4 પ્રકારના સંકીર્ણ હોય એના ભૌમિતિક સમઘટકો જોઈએ. ML4, હવે એ તમને સમજવા માટે મેં તમને ML4 લખ્યું છે, પણ વ્યાખ્યા કરાવી ત્યારે મેં તમને કીધું હિટ્રોલેક્ટિક એટલે આ જે લિગેન્ડ હોવાના તે અલગ અલગ હોવાના. તો ML4ની જગ્યાએ હવે એને હું લખીશ MX2L2.
કેમ આવું લખ્યું? કારણ કે આપણે હિટ્રોલેક્ટિક સંકીર્ણ લેવાનું, એટલે લિગેન્ડ સરખા નહીં હોવા જોઈએ. તો સૌથી પહેલાં તમારે યાદ રાખવું પડશે, જે લિગેન્ડ હશે એની સંખ્યા X2L2 હોય. એટલે જ્યારે પણ સંકીર્ણ આપ્યો હોય એની સાથે દાખલા તરીકે Cl2CN ટ્વાઇસ આ રીતનું છે, અને અહીંયા કોઈ પણ ધાતુ તમને આપી હોય એની બાજુમાં વીજભાર સાથે હોય તો એની અંદર કયા સમઘટકતા ઉદ્ભવે શક્ય છે તે જોઈએ. તો સૌથી પહેલાં જો M2X2 અને L2ની અંદર, તો એની અંદર બે પ્રકારની સમઘટકતા શક્ય છે. પહેલાં નામ યાદ રાખજો, નામ નવા નથી, ઓલરેડી તમે ભણ્યા એ જ છો. સૌથી પહેલી સમઘટકતા હશે એને આપણે સીસ કહીશું, અને બીજો જે હશે એને આપણે ટ્રાન્સ સમઘટક કહીશું. અને આના માટે મેં તમને શીખવાડ્યું હતું 11th. હવે એમ જે છે એની કોઈ પણ એક તરફ સરખા લિગેન્ડ ગોઠવાયેલા હોય તો એને આપણે સંકીર્ણ કહીશું, કયા સમઘટક કહીશું? સીસ સમઘટક. દાખલા તરીકે જે 2x છે એને મેં ડાબી બાજુ લખ્યા અને 2l છે એને જમણી બાજુ લખ્યા, તો એને કહેવાશે સીસ સમઘટક. એની સામે ટ્રાન્સ સમઘટક કોને કહેવાશે? તો ટ્રાન્સ સમઘટક એટલે જેની અંદર જે લિગેન્ડ છે એ એકબીજાની વિરુદ્ધ હોય. એકબીજાની વિરુદ્ધ એટલે અહીંયા 2x અહીંયા ક્રોસમાં બતાવી દીધા, એની સામે 2l જે છે એને આ રીતે બતાવી દીધા. તો આ થઈ ગયો સીસ સમઘટક, આ થઈ ગયો ટ્રાન્સ સમઘટક. ખ્યાલ આવે છે? જુઓ, એ તમને અહીંયા લખીને આપ્યું છે સીસ અને ટ્રાન્સ. તો જ્યારે ML4 એટલે કે MX2L2 ટાઈપનું સંકીર્ણ હશે તો તમારે યાદ રાખવાનું એમાં સીસ અને ટ્રાન્સ સમઘટકતા ઉદ્ભવે. હવે વિવિધતાવાળું સંકીર્ણ છે ML6. ફરીથી હિટ્રોલેટ્રિક બતાવવાનું. હવે આ જે 6 છે એનો રેશિયો જુઓ, X2L4 અથવા X4L2, અને બીજો લિગેન્ડની સંખ્યાનો રેશિયો હશે MX3Y3. તો એની અંદર કઈ રીતે સમઘટકો શક્ય બને? તો સૌથી પહેલાં જુઓ, MX2L4 એટલે X પ્રકારનો લિગેન્ડ 2 છે અને L પ્રકારનો લિગેન્ડ કેટલી છે? સંખ્યા 4, અથવા એને જ આપણે કહીશું MX4L2. બંનેમાંથી કોઈ પણ હોય તો ચાલે. અને એની અંદર જે સમઘટકો જોવા મળશે કેવી રીતે બતાવવાના? તો એની અંદર પણ આવશે તો સીસ અને ટ્રાન્સ સમઘટકો જ. એના બે સમઘટકો શક્ય છે પણ એને દર્શાવવાની રીત બદલાઈ જશે. સીસ છે અને બીજો સમઘટક ટ્રાન્સ છે. હવે આના પહેલાંનું જે સંકીર્ણ હતું એની અંદર સંખ્યા તમારી 2:2નો રેશિયો હતો, એટલે જ્યાં બતાવો ત્યાં ચાલી જતું હતું. આની અંદર 4:2નો રેશિયો છે, એટલે તમારે યાદ રાખવું પડે, જ્યારે જે 4 સંખ્યાવાળા છે સંકીર્ણ અને જે 2 સંખ્યાવાળા છે, ચલો ML6 છે એટલે એની રચના તો અષ્ટફલકી આવવાની, એટલે મારે લિગેન્ડ બતાવવાના તો આ જ રીતે. તો તમારે જ્યારે સીસ સમઘટક બતાવવા હોય તો કોઈ બી 4 જે છે એને કોઈ બી એક તરફ બતાવવા પડે. એની સામે જે 2ની સંખ્યા છે એને આપણે આ રીતે બતાવશું. તો આ જે મેં રચના દોરી એ છે એનો સીસ સમઘટક. ખ્યાલ આવશે? એની સામે જ્યારે એનો ટ્રાન્સ સમઘટક બતાવવો હોય તો એને આપણે ચોરસ બોક્સમાં આ રીતે દર્શાવી દઈશું. એટલે જ્યારે અષ્ટફલકી આકાર બતાવો ત્યારે એને આપણે આ રીતે બતાવીએ છીએ. એની અંદર જે 4 સંખ્યા છે, 4 સંખ્યા L પ્રકારના લિગેન્ડની હતી, તો એને મેં આ રીતે બતાવી દીધા. એને આપણે આ રીતે પૂરું કરી દઈએ, અને એની સાથે બાકીના જે 2 લિગેન્ડ છે એ ઉપર નીચે આપણે બતાવી દઈએ. તો એ જે હતા એ X2 છે, તો એને મેં અહીંયા બતાવી દીધા. તો જ્યારે 2:4નો રેશિયો હોય તો સીસ અને ટ્રાન્સને આપણે આ રીતે દર્શાવશું. શું યાદ રાખવા કીધું આમાં? આ જે છે બ્રેકેટ એ રીતે યાદ રાખો, અને આ ચોરસ બોક્સ છે એ રીતે યાદ રાખો. જુઓ, ઊંધો સી હોય એવું લાગે છે, 4 બતાવ્યા અષ્ટફલકીય રચના, તો એવો સીસ સમઘટક હશે, અને ચોરસ બોક્સમાં જે 4 લીધા એને આપણે ટ્રાન્સ તરીકે યાદ રાખશું. એ જ તમને અહીંયા લખીને આપ્યું છે. જુઓ, જે MX2L4 અથવા X4L2 એનો સીસ અને ટ્રાન્સ સમઘટક છે, તો તમને અહીંયા L એટલે ઊંધો સી અને ચોરસ બોક્સ દેખાય છે. તો આ તમારે યાદ રાખવું પડશે. હવે એનો બીજો પ્રકાર જુઓ, અને એ છે MX3Y3 અથવા તો L3 પણ લઈ શકો, જેમ બતાવવું હોય તેમ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરજો. તો જ્યારે તમારા MX3L3 પ્રકારનો એટલે લિગેન્ડની સંખ્યા જે 6 હતી એ 3:3નો રેશિયો હોય તો એની અંદર જે 2 સમઘટકો હશે એના નામ ખાસ યાદ રાખજો. પહેલો સમઘટક છે એનું નામ છે ફેશિયલ,
અને બીજો સમઘટક છે એનું નામ છે મેરીડિયોનલ સમઘટક. ખ્યાલ આવશે? ચલો, તો બંનેના બંધારણ મોટા તમને દર્શાવી શકું એટલે સૌથી પહેલાં હું તમને ફેશિયલ સમઘટક બતાવું છું. ફેશિયલ સમઘટકની અંદર મેં તમને યાદ રાખવા કીધું છે MX3L3 હોય ત્યારે ફેશિયલ મેરીડિયોનલ આવે છે. તો ફેશિયલ સમઘટક બતાવવું હોય તો મિડલમાં એમ બતાવી દીધો. એની સાથેના જે 4 લિગેન્ડ છે તમારો અષ્ટફલકી આકાર છે. હવે કેવી રીતે બતાવું છું તે ખાસ જુઓ. તમારા જે 3 સરખા સમઘટક છે એને મેં આ રીતે બતાવ્યા છે. એટલે બાકીની જે જગ્યા રહી ગઈ ત્યાં બાકીના 3 આવવાના. એને આપણે પૂરું કરીએ બ્રેકેટ અષ્ટફલકી આકાર બતાવીએ એ રીતે. હવે હું પર્ટિક્યુલર જગ્યાએ કલર કરું છું તે જુઓ. તો આ 3x જે પાર્ટમાં આવ્યા એને પાર્ટ જુઓ. આ રીતની રચના હોય એવું લાગે છે તમને? તો 3x જ્યાં બતાવ્યા છે એ ધ્યાન રાખજો અને એને જ કહેવામાં આવે ફેશિયલ સમઘટક. ખ્યાલ રહેશે ક્યાં બતાવ્યું? એની સામે જ્યારે એનો મેરીડિયોનલ સમઘટક બતાવશો, મેરીડિયોનલ સમઘટક, અને એમાં પણ સંકીર્ણ તો આપણે કયું યાદ રાખીએ છીએ? MX3L3 પ્રકારનું. તો એ સંકીર્ણ જ્યારે આપણે સવર્ગ સંયોજન બતાવીએ છીએ ત્યારે મિડલમાં એમ આવી ગયો. એનો મેરીડિયોનલ સમઘટક બતાવવાનો છે એટલે મેં તમને આગળ જે રીતનો કલર કરીને બતાવ્યું એવું તમને આની અંદર બતાવું છું. તો એમાં જે 3x હતા એને આપણે જ્યારે મેરીડિયોનલમાં આ બાજુ બતાવશું અને જ્યારે હું એને કલર કરી દઉં આટલો પાર્ટ દેખાય છે. તો આ જે રચના તમે બતાવી એ મેરીડિયોનલ કહેવાય. એની અંદર બાકીના જે એલ બાકી છે અષ્ટફલકી આકારમાં પૂરા કરવાના આપણે. અષ્ટફલકી આકાર એટલે એની અંદર 3L આ રીતના આવશે અને બાકી રહી ગયેલો આકાર પૂરો કરો. તો આ જે રચના આવી એને આપણે મેરીડિયોનલ સમઘટક કહીશું. એ જ તમને અહીંયા દોરીને આપ્યું છે જુઓ. આ દેખાય છે x જે છે અને આ 3x જે છે આ રીતના ત્રિકોણમાં છે ફેશિયલ મેરીડિયોનલ સમઘટક. તો જ્યાં સુધી તમને આ x અને l દ્વારા કેવી રીતે દર્શાવ્યું એ જ જો દર્શાવતા નહીં આવડે તો તમને કોઈ પણ સમઘટકો દોરતા નહીં આવડે. તો ખાસ લખીને પ્રેક્ટિસ કરજો આની. ચલો, અહીંયા મેં કેટલાક ઉદાહરણ તમને લખીને આપ્યા છે જેના ભૌમિતિક સમઘટકો આપણે દોરશું. સૌથી પહેલું ઉદાહરણ જુઓ, PTNH3 ચલો, હવે સૌથી પહેલાં જ્યારે કોઈ પણ સંકીર્ણ તમારે દોરવું હોય સમઘટક તો એ કયા પ્રકારનો છે તે જોવું પડે. તો આ MX2L2 આવ્યો. MX2L2 આવ્યો એટલે સીસ અને ટ્રાન્સ સમઘટક આવે જેમાં સીસમાં જે બે સરખા છે એ XXLL એક જ તરફ બતાવીએ તો સીસ કહેવાય, ક્રોસમાં બતાવો તો ટ્રાન્સ કહેવાય. તો એ જ રીતે મેં દર્શાવ્યું છે જુઓ. આની અંદર MX2L2 પ્રકાર છે એટલે બે સમઘટક બને સીસ અને ટ્રાન્સ. તમે કોઈ પણ લિગેન્ડ કોઈ બી બાજુ બતાવી શકો, એવું કંઈ ફિક્સ નથી કે એમોનિયા જ આ બાજુ બતાવાય. તો તમે જોઈ શકો કે 2 Cl મેં ડાબી બાજુ એક સાથે બતાવ્યા અને 2 એમોનિયા એક બાજુ બતાવ્યા જમણી બાજુ. તો આ જે સમઘટક આવ્યો એનો સીસ સમઘટક કહેવાશે. ઓલરેડી X2L2માં મેં તમને શીખવાડ્યું હતું. અને જ્યારે પણ 2 Clને ક્રોસમાં લઈશ અને 2 એમોનિયાને ક્રોસમાં લઈશ તો એ જે સમઘટક હોવાનો એ એનો ટ્રાન્સ સમઘટક હોવાનો. કેમ આમાં ફેશિયલ મેરીડિયોનલ નહીં બતાવ્યો? તો ફેશિયલ મેરીડિયોનલ તો 3:3નો રેશિયો હોય ત્યારે આવે, 2:2નો રેશિયો હોય તો સીસ ટ્રાન્સ આવે. એ આપણે યાદ રાખશું. એના જેવું બીજું ઉદાહરણ છે. ચેન્જ એ છે કે આમાં સંકીર્ણના ઉપર વીજભાર આપ્યો. બાકી તો તમારું સીસ ટ્રાન્સ જે 4 અને 2નો રેશિયો છે એમાં પણ મેં તમને શીખવાડ્યું હતું MX4L2. હવે એની અંદર સમઘટકો બતાવવા માટે મેં શું યાદ રાખવા કીધું હતું તમને? તો જે ટ્રાન્સ સમઘટક છે એના માટે બોક્સ યાદ રાખવા કીધું હતું. એટલે જે 4 સમઘટક છે એને આપણે આ જગ્યાએ બતાવતા હતા. એની સામે એનો જે સીસ સમઘટક છે એને આપણે આ 4 જગ્યા યાદ રાખતા હતા XXX અને x. એટલે આ જગ્યા તમને યાદ આવવી જોઈએ હું કઈ જગ્યાની વાત કરું છું. આ 2 L હોવાની. તો આ જો તમને યાદ હોય તો તમે એના સમઘટકો બતાવી શકો. તો એ જ મેં બતાવ્યું છે જુઓ. આ જે 4 છે એને તમે આ રીતે પણ બતાવી શકો, 2 અહીંયા છે ને એ રીતે પણ બતાવી શકો. પણ એટલું ધ્યાન રાખવાનું કે 4 સાથે આવવા જોઈએ અને 2 જે છે એને સાથે બતાવવાના. તો 4 NH3 હતા એને આપણે આ રીતે બતાવ્યું અને જે 2 Cl છે એને મેં આ રીતે બતાવ્યું. તો અહીંયા આગળ પણ તમે એને એ રીતે જોઈ શકો છો.
અને જે એનો ટ્રાન્સ સમઘટક છે એમાં 4 એમોનિયા હતા, એને 4ને કોર્નર ઉપર મેં બતાવી દીધા. એની સામે જે 2 Cl છે એને ઉપર નીચે બતાવ્યા. તો ચેન્જ શું છે આની અંદર? તો જ્યારે પણ તમને ઉપર કોઈ ચાર્જ આપ્યો હોય તો આવો નાનો બ્રેકેટ કરીને તમારે સંકીર્ણના ઉપર વીજભાર બતાવવો પડે. જો ના બતાવ્યો હોય તો તમારા માર્ક્સ કટ થાય. એના પછી આને ટીક માર્ક કરજો ખાસ. જ્યારે પણ તમારા રેશિયો તમારો 4:2 હોય, 2:2 હોય અને એમાં બહુદંતીય લિગેન્ડ એટલે કે 2 અથવા 2 કરતાં વધારે સવર્ગ સ્થળ નિર્દેશ આવ્યા હોય તો એને લિગેન્ડ ટ્વાઇસ એ રીતે કહેવાય. તો એના જે સીસ અને ટ્રાન્સ સમઘટકો હોય એને દર્શાવવાની રીત થોડી અલગ છે. શું અલગ છે તે જુઓ. તો હું વાત કરી રહી છું હવે MX2LL ટ્વાઇસ એટલે આ બહુદંતીય લિગેન્ડ એટલે દ્વિદંતીય લિગેન્ડ ઓછામાં ઓછા 2 અને એનાથી વધારે હોઈ શકે. તો એની અંદર જ્યારે પણ એનો સીસ સમઘટક બતાવશો, બહુદંતીય લિગેન્ડ છે તો એ સીસ સમઘટક બતાવવા માટે આપણે યાદ રાખશું કે આ જે છે એની રચના જ્યારે પણ બતાવો તો એની અંદર તમારો જે સીસ સમઘટક છે એ ચક્રીય રચના બતાવે. એટલે અહીંયા આગળ EN બનાવ્યું છે તો એક તરફ એને બતાવી દીધું, બીજો ENને આપણે અહીંયા બતાવી દઈએ અને એની સાથેના જે 2 Cl લિગેન્ડ છે એને આપણે આ જગ્યા અને આ જગ્યાએ બતાવશું. તો આ જે રચના આવી એ સીસ સમઘટક કહેવાશે. ખ્યાલ આવશે કેવી રીતે દોરી છે તે? લિગેન્ડ એટલે કે બહુદંતીય લિગેન્ડ આવ્યો હોય ત્યારે, અને એની જ અંદર એનો ટ્રાન્સ સમઘટક બતાવવો હોય તો તે અલગ છે અને કંઈક વિશિષ્ટતા ધરાવશે. તો એનો ટ્રાન્સ સમઘટક એટલે મિડલમાં CO છે. આપણું ઉદાહરણ જે છે આપણું ઉદાહરણ છે CO Cl2 En ટ્વાઇસ. આ ઉદાહરણ છે જેમાં EN આવ્યો છે બહુદંતીય લિગેન્ડ. તો એનું બંધારણ જે હું બતાવીશ તો ટ્રાન્સ સમઘટક એને બંધારણને આ રીતે બતાવીશ. 2 EN જે છે તમારા એ આ રીતે હશે અને એની સાથેના 2 Cl ઉપર નીચેના તરફ આવ્યા હશે. અને જ્યારે પણ લિગેન્ડ આ રીતનું આવ્યું હશે અને એનો જે સમઘટક તમે બતાવો છો EN કરીને, તો આ સમઘટક જે હશે એ પ્રકાશ ક્રિયાશીલ નહીં હશે. એ તમારે ધ્યાન રાખવું પડે. પ્રકાશ ક્રિયાશીલ એટલે વસ્તુ પ્રતિબિંબ સાથે સંકળાયેલા હોય. તો આ જે ટ્રાન્સ સમઘટક હોય એનો જે છે પ્રકાશ ક્રિયાશીલ નહીં હોય, ટ્રાન્સ સીસ આવશે. હવે મેં તમને આગળ જે આ રીતનું સંકીર્ણનો સીસ સમઘટક દોરીને બતાવ્યો આપણા ઉદાહરણમાં, એની અંદર જે EN ટ્વાઇસના માટે મેં આ રીતનું સંકીર્ણ દોર્યું હતું. તમારે એ રીતનું ના દોરવું હોય અને આખો ઇથેન 1,2 ડાયએમાઇન છે EN એ દર્શાવવું હોય તો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે તો આપણે NH2ને આ રીતે પણ બતાવી શકીએ. એની સાથેના 2 CH2 જે છે એને હું આ રીતે બતાવું તો પણ ચાલે. એવું જ તમારું અહીંયા આગળ જ્યારે પણ બતાવો છો ત્યારે NH2 અને એની સાથે CH2 બતાવવું હોય તો પણ બતાવાય. પણ આ જ રચનાને મેં ચેન્જ શું કરી દીધેલું હતું, મેં જે બંધારણ બતાવ્યું હતું એમાં મેં એને આમ રાઉન્ડ કરીને બતાવ્યું હતું અને વચ્ચે EN એ રીતનું લખ્યું હતું. બંનેનો મિનિંગ સેમ થશે. તો આ થોડું અલગ ટાઈપનું છે, ખાસ ધ્યાન રાખજો. સીસ સમઘટક પ્રકાશ ક્રિયાશીલ આવશે પણ ટ્રાન્સ સમઘટક પ્રકાશ ક્રિયાશીલ નહીં આવે. અને લાસ્ટ ઉદાહરણ છે 3:3 રેશિયો. ચલો 3:3 એટલે ફેશિયલ મેરિડિયોનલ આવ્યો. ફેશિયલ મેરિડિયોનલની અંદર મેં તમને પર્ટિક્યુલર આ જગ્યા કરાવી હતી, યાદ આવે છે? એની અંદર આમ કલર કર્યો હતો. તો આ એવી જગ્યા છે જ્યાં 3 સરખા જે લિગેન્ડ છે એને દર્શાવવાનું અષ્ટફલકીય સંકીર્ણ છે. એટલે એની રચના આ ટાઈપની હોવાની અને એના ટ્રાન્સ સમઘટકમાં જે 3 સરખા લિગેન્ડ છે એને આપણે આ રીતે બતાવતા હતા. તો આની અંદર જ્યારે તમે લિગેન્ડની સંખ્યા બતાવી દેશો, લિગેન્ડ જે છે તે દર્શાવી દેશો તો એ સીસ અને ટ્રાન્સ સમઘટક થાય. જુઓ 3 NO2 આ રીતે બતાવી દીધા. એની સામે જે 3 NH3 છે એને બાકીની જગ્યાએ બતાવ્યા તો એ સીસ સમઘટક થઈ ગયો. તમારી ટેક્સ્ટબુકમાં પણ એને આ રીતે કલર કરીને આપ્યો છે. અને અહીંયા આગળ 3 NO2ને સાથે આ રીતે બતાવ્યા અને એને આપણે કલર કરી દઈએ તો એ ટ્રાન્સ સમઘટક થાય. બાકીની 3 જગ્યાએ મેં 3 NH3 બતાવી દીધા. તો આ ફેશિયલ અને મેરિડિયોનલ સમઘટક છે. ચલો એના પછીના સમઘટકતા જુઓ અને એ છે પ્રકાશીય સમઘટકતા. પ્રકાશીય સમઘટકતાના પણ ઘણા MCQ હોય છે.
પ્રકાશીય સમઘટકતા આવે એટલે આરસી પ્રતિબિંબ છે જે એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી એની સાથે સંકળાયેલું હોય અને એને જ આપણે કહેતા હતા પ્રતિબિંબ સમઘટકો. આવી જ વસ્તુ મેં તમને હેલો આલ્કેન હેલો એરિનમાં શીખવાડી હતી. તો બે સ્વરૂપો હશે, તેમના પોલરીમીટરમાં ધ્રુવીકૃત પ્રકાશનું જે દિશામાં ભ્રમણ કરે એના આધારે પ્રકાશીય સમઘટકો. ભૌમિતિક સમઘટકો હોય તો સી ટ્રાન્સ યાદ રાખતા હતા. પ્રકાશીય સમઘટકો હોય એટલે ડેક્સ્ટ્રો લિયો. ડેક્સ્ટ્રો એટલે દક્ષિણ ભ્રમણીય ડાબી બાજુ પોલરીમીટરનું પરિભ્રમણ થાય અને લિયો એટલે જમણી બાજુ. અને એ બધું ડિટેલમાં આપણે જોઈ ગયા હતા. અત્યારે ફક્ત યાદ રાખો બે પ્રકારના પ્રકાશીય સમઘટક હોય, ડેક્સ્ટ્રો અને લિયો. અને ખાસ હાઇલાઇટ કરજો કોની અંદર પ્રકાશીય સમઘટકો જોવા મળે તો જે દ્વિદંતીય લિગેન્ડ છે એનો સમાવેશ કરતા અષ્ટફલકીય જે સંકીર્ણ છે માત્ર ને માત્ર એની અંદર જ પ્રકાશીય સમઘટકતા જોવા મળે. એટલે MX2L2 હોય અને તમને પૂછવામાં આવે કે એમાં પ્રકાશીય સમઘટકો શક્ય છે કે નથી, તો એની અંદર તમારા શક્ય નહીં હશે. એના માટે કમ્પલસરી અષ્ટફલકીય સંકીર્ણ જોઈએ પ્લસ એક દ્વિદંતીય લિગેન્ડ આવતું હોય તો જ એના પ્રકાશીય સમઘટકો બતાવાય. ચલો તમને કહેવામાં આવે પ્રકાશીય સમઘટકો દોરો એટલે વસ્તુ પ્રતિબિંબ જે છે એની સાથે સંકળાયેલા હોવાના, તો વચ્ચે તમારે અરીસો બતાવવો પડે અને લખવું પડે અરીસો. હું વાત કરી રહી છું બોર્ડની એક્ઝામ માટેની. જ્યારે તમને સમઘટકો દોરો એવો ક્વેશ્ચન પૂછ્યો હોય ને વચ્ચે આ રીતનું ના દર્શાવ્યું હોય તો તમારા માર્ક્સ એક્ઝામિનર કટ કરી શકે. હવે તમારે કેવી રીતે બતાવવાના છે આ બે સમઘટકો? તો બે સમઘટકો એકબીજાના પ્રતિબિંબ હોય એ રીતે દર્શાવવાનું. તો અષ્ટફલકીય સંકીર્ણમાં આ બે જગ્યા જે છે ત્યાં જો તમે લિગેન્ડને દર્શાવવા જશો તો એ તો એકબીજાનું પ્રતિબિંબ નહીં બતાવે. પ્રતિબિંબ બતાવવાનું છે એટલે પર્ટિક્યુલર જગ્યા યાદ રાખજો. તો અહીંયા મેં કોબાલ્ટ બતાવી દીધો છે. દ્વિદંતીય બહુદંતીય લિગેન્ડ છે ઇથિલિન ડાયમાઇન. એનું સૂત્ર પણ લખી શકો અથવા એને મેં જે રીતે દર્શાવ્યું છે એ રીતે દર્શાવી શકો. ચલો તો એનું સમઘટક કેવી રીતે આવે છે વસ્તુ પ્રતિબિંબ તે જુઓ. તો આ મિડલમાં મેં તમારો અરીસો બતાવી દીધો. હવે મારે સંકીર્ણની અંદર ધાતુ આયન બતાવવાનો છે એટલે CO છે તો મેં બંને બાજુ CO સમઘટક બતાવી દીધું. આ બાજુ હું બતાવીશ ડેક્સ્ટ્રો સમઘટક અને આ બાજુ બતાવીશ લિયો દક્ષિણ ભ્રમણીય ડાબી બાજુ, લિયો એટલે વામ ભ્રમણીય જમણી બાજુ. ચલો કેવી રીતે બતાવું છું તે જુઓ. બહુદંતીય લિગેન્ડ EN 3 વાર આવ્યો છે એટલે એને આપણે આ રીતે બતાવી દીધો. આ જગ્યા બીજી જગ્યા હું આ લઈ પસંદ કરીશ EN અને ત્રીજી આ પસંદ કરું તો એનું પ્રતિબિંબ હશે એ રીતનું તમે જોઈ શકો. તો એનો જે સમઘટક હોવાનો એ કેવો હોવાનો? તો આની અંદર EN જે હોવાનો એ જમણી બાજુ આ રીતે બતાવાય. હવે ખાસ ધ્યાન રાખજો આ બેની વચ્ચે જે જગ્યા ખાલી પડી ત્યાં તમારે બીજી સમઘટકતા જે બતાવો છો એ બતાવી દેવાના. તો અહીંયા જે ખાલી જગ્યા હતી ત્યાં EN બતાવી દીધું. અહીંયા જગ્યા થોડી ઓછી છે એટલે પ્રોપર નથી દર્શાવાતું. તો આ રીતે EN જુઓ બંને એકબીજાના પ્રતિબિંબ હોય એવું લાગે છે. પ્રતિબિંબ સમઘટકો તો એ જ મેં અહીંયા લખીને આપ્યું છે જુઓ. 3 EN જે છે એને આ રીતે બતાવ્યા ડેક્સ્ટ્રોમાં અને લિયોમાં એ જ અહીંયા જે ખાલી જગ્યા હતી ત્યાં ગાડી જે લિયો છે એનું સમઘટકતા આવી ગઈ. તો આ રીતે પ્રકાશીય સમઘટકતા દર્શાવી શકો. ચલો બીજું ઉદાહરણ જુઓ પ્રકાશીય સમઘટકતાનું. PTCl2 EN2 અને આખા બ્રેકેટના ઉપર પ્લસ આવ્યો. તો આખા બ્રેકેટના ઉપર પ્લસ આવે તો આ રીતે +2 વીજભાર બતાવવો જરૂરી છે. મારો અહીંયા બતાવવાનો રહી ગયો છે તો એ કરેક્શન કરી દેજો. તમારો સમઘટકો બતાવીને ઉપર વીજભાર બતાવો કમ્પલસરી છે. હવે એવું કંઈ ફિક્સ નથી કે તમે CLને અહીંયા જ બતાવી શકો અને ENને જ અહીંયા બતાવ્યા. તમે ગમે ત્યાં બતાવી શકો પણ એટલું જોવાનું કે વસ્તુ પ્રતિબિંબ સાથે સંકળાયેલા હોય. ચલો તો આપણે એને દર્શાવી દઈએ. આપણું જે ઉદાહરણ છે એની અંદર પ્લેટિનમ જે છે એ આપણું ધાતુ છે. એની સાથે જે બતાવવાનું છે તો એક EN જે છે દક્ષિણ ભ્રમણીય એટલે અહીંયા બતાવી દીધું. વસ્તુ પ્રતિબિંબ સાથે સંકળાયેલા છે એટલે બીજો EN બતાવી દીધો અહીંયા. અને બે જે CL છે એને મેં આ રીતે બતાવી દીધા. એનું જે પ્રતિબિંબ હવે બતાવીએ એમાં EN ડાબી બાજુ છે તો આમાં EN જે હશે એ જમણી બાજુ આવશે. બાકીનું મેં તમને યાદ રાખવા કીધું હતું જે ખાલી જગ્યા પડે છે ત્યાં આપણે બતાવવાનું. તો બીજો EN અહીંયા આવશે અને બે જે CL છે એ અહીંયા આવવાના. તો આ રીતે તમે એનો ડેક્સ્ટ્રો અને લિયો સમઘટક બતાવી શકો. જુઓ ખ્યાલ આવે કેવી રીતે બતાવ્યો? તો આ રીતે તમે પ્રકાશીય સમઘટકો બતાવી શકો. એના પછી છે બંધન સમઘટકતા.
બંધન સમઘટકતા. ચલો, ભૌમિતિક માટે મેં તમને કીધું હતું ML4ની અંદર જે છે હિટ્રોલેક્ટિક સમઘટકો હશે. પછી પ્રકાશીય સમઘટકતામાં આપણે બહુદંતીય અષ્ટફલકીય સંકીર્ણ યાદ રાખતા હતા. એવું જ્યારે પણ મલ્ટિપલ ચોઇસ માટે ઘણું પૂછાય, બંધન સમઘટકતા હોય તો ઉભયદંતી લિગેન્ડ. ઉભયદંતી લિગેન્ડ કોને કહેવાય? તો એક જ લિગેન્ડના બે અલગ અલગ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે એવા લિગેન્ડને આપણે ઉભયદંતી લિગેન્ડ કહેતા હતા. તો એ જ્યારે હાજર હશે તો એ સવર્ગ સંયોજનોની અંદર બંધન સમઘટકતા ઉદ્ભવે. દાખલા તરીકે આપણને ખબર છે થાયોસાઇનેટ SCN-, તો એની અંદર થાયોસાઇનેટ N અને થાયોસાઇનેટ S. એટલે નાઇટ્રોજન આપે તો થાયોસાઇનેટ N કહેવાય, સલ્ફર આપે તો થાયોસાઇનેટ S કહેવાય. તો એને આપણે બંધન સમઘટકતા દર્શાવશું. અને સૌથી પહેલાં જોર્ગન્સને આ પ્રકારની વર્તણૂક દર્શાવી. એની અંદર એ સિવાય જે NO2 છે એની અંદર પણ આપણે એમ જોયું હતું MnO2 અને બીજું હતું MON ડબલ બોન્ડ O વાળું. તો એક ઉદાહરણ એમણે જે આપ્યું હતું એ હતું CONH3 5NO2 Cl2 એની અંદર જોઈ હતી. તો જે લાલ સ્વરૂપ હતું, આ મલ્ટિપલ ચોઇસ માટે યાદ રાખજો, એ ONO બંધન દર્શાવતું હતું અને જે પીળું સ્વરૂપ હતું એ MNO બંધન દર્શાવતું હતું. તો આ રીતના મલ્ટિપલ ચોઇસમાં તમને સવાલ પૂછી શકાય. બંધન સમઘટકતા એટલે ઉભયદંતી લિગેન્ડ. ચલો, એના પછી જુઓ સવર્ગ સમઘટકતા. સવર્ગ એટલે કોઓર્ડિનેશન કહેવાય. એના ઇંગ્લિશ નામ પણ યાદ રાખજો. ઘણી બુકમાં ગુજરાતીમાં ઇંગ્લિશ નામ લખીને પણ MCQ પૂછે છે. સવર્ગ આવે એટલે આ ટાઈપનું જુઓ. આ ટાઈપના જે સંકીર્ણો હોય જેમાં એક બ્રેકેટ ધન આયન તરીકે હશે અને બીજો આયન જે ઋણ આયન તરીકે હશે એ સવર્ગ સમઘટકતા દર્શાવશે. અને એની અંદર શું થશે? તો સંકીર્ણમાં હાજર જુદા જુદા ધાતુ આયન જે હશે એમાં ધનભારિત અને ઋણભારિત જે સ્પીસીસ હશે એની વચ્ચે હાઇલાઇટ કરો, લિગેન્ડની હેરફેર થાય અને લિગેન્ડ વચ્ચે આંતરિક ફેરફાર થાય અને જે સમઘટક બને એને કહેવામાં આવે છે સવર્ગ સમઘટક. તમને અહીંયા જે ઉદાહરણ લખીને આપ્યું છે એમાં CONH3 CrCN6 છે. હવે એનો સવર્ગ સમઘટક લખો એવું કહેવાય તો આપણે લિગેન્ડની હેરફેર કરવાની છે અને CN અને NH3 જે લિગેન્ડની હેરફેર કરશો એટલે સંકીર્ણ બનશે CrNH3 અને COCN6. જુઓ, લિગેન્ડની હેરફેર થઈ ગઈ. તો આ સાથે લિગેન્ડની હેરફેર થાય અને જ્યારે ધન આયન અને ઋણ આયન સ્પીસીસ હાજર હોય અને એની અંદર લિગેન્ડની હેરફેર થાય અને જે સમઘટક બનાવે એને સવર્ગ સમઘટકો કહેવાશે. હવે મેં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લખીને આપ્યું છે જેમાંથી મેં સૌથી વધારે વાર MCQ પૂછાયેલા જોયા છે અને છે આયનીય સમઘટકતા. આયનીય સમઘટકતાને સમજાવું તે પહેલાં હું તમને એનું એક ઉદાહરણ કરાવડાવું એટલે તમને ખ્યાલ આવે. હું એક ઉદાહરણ લખું છું, જુઓ. CO કોબાલ્ટ છે, એની સાથે અમાઇન જે લિગેન્ડ છે 5 વાર છે અને SO4 છે સલ્ફેટો અને એની સાથે Br છે. હવે હું તમને એમાં પૂછું કે ઘટકથી પ્રમાણ બોલો તો અમાઇન 5 છે, સલ્ફેટ જે છે તે 1 છે અને Br 1 છે. આ ઘટકથી પ્રમાણ કહેવાય. હવે જો હું તમને પૂછું કે એનો આયનીય સમઘટક લખો તો આયનીય સમઘટક એટલે CONH3 5 ટાઈમ્સ જ રહેશે, Br અંદર છે અને SO4 બહાર રહેશે. હવે આની અંદર હું તમને ઘટકથી પ્રમાણ પૂછું દરેક લિગેન્ડનું તો અમાઇન 5 છે, સલ્ફેટ જે છે તે 1 છે અને Br જે છે એ પણ 1 આવ્યો. એટલે ઘટકથી પ્રમાણ કેવું આવ્યું? દરેક લિગેન્ડનું સરખું આવેલું દેખાય. પણ હું કહું તમને કે આ બ્રેકેટનું આયનીકરણ કરો તો કયા બે આયન મળે? તો આના ઉપર પ્લસ વીજભાર આવે વત્તા Br -1 મળે અને આ બ્રેકેટનું આયનીકરણ કરું તો આ બ્રેકેટ પર પ્લસ વીજભાર આવે વત્તા SO4 -2 આવે વીજભાર. એટલે ઘટકોથી પ્રમાણ સરખું છે પણ જલીય દ્રાવણમાં અલગ અલગ આયનો બનાવે એને જ કહેવામાં આવે એકબીજાના આયનીય સમઘટકો. ખ્યાલ આવી ગયું? જુઓ, સંકીર્ણ ક્ષારમાં પ્રતિ આયન પોતે જ સક્ષમ લિગેન્ડ હોય અને લિગેન્ડને વિસ્થાપિત કરી શકે અને ત્યારબાદ પ્રતિ આયન બને. એટલે જે ઉદાહરણ મેં આપ્યું હતું તે જ છે. જુઓ, SO4 અંદર હતું તે SO4 બહાર જાય અને Br અંદર ગયું. એટલે જ્યારે તમે એનું આયનીકરણ કરો તો ઘટકથી પ્રમાણે એનું એ જ રહેવાનું પણ આયનો અલગ અલગ બનવાના અને એના ઉપરથી એને નામ આપ્યું છે આયનીય સમઘટકતા. ખ્યાલ રહેશે આયનીકરણ સમઘટકતા.
અને લાસ્ટ સમઘટકતા જુઓ, દ્રાવક મિશ્રણ સમઘટકતા. તો જ્યારે પાણી દ્રાવક તરીકે સમાવિષ્ટ હોય ત્યારે આ પ્રકારની જે સમઘટકતા હશે એને જળયોજિત એટલે હાઇડ્રેટ સમઘટકતા કહેવાય. અને આપણે જે આયનીય સમઘટકતા જોઈ ગયા આયનીકરણ સમઘટકતા એના જેવી જ હશે. કેમ એના જેવી હશે? તો એક ઉદાહરણ દ્વારા જુઓ. દ્રાવક મિશ્રણ સમઘટકો સ્ફટિક લેટિસમાં દ્રાવકના અણુઓ સીધા જ ધાતુ આયન સાથે બંધિત છે અથવા માત્ર મુક્ત દ્રાવક અણુ તરીકે જ્યારે હાજર હોય તો એના આધારે અલગ પડે. આગળ જે મેં ઉદાહરણ આપ્યું હતું એમાં SO4 બ્રેકેટની અંદર હતું અને Br બહાર હતું, બાકીનું બધું સેમ હતું. જ્યારે એનો આયનીય સમઘટક દોરતા હતા ત્યારે Br અંદર હતું અને SO4 બહાર હતું. આયનો અલગ અલગ આપે એને આયનીય સમઘટકતા કીધું હતું. તો આને કેમ એવું કીધું કે દ્રાવક મિશ્રણ સમઘટકતા આયનીય સમઘટકતા જેવી જ છે? તો તમને એક ઉદાહરણ આપ્યું છે CrH2O6Cl3 કે જે પોતે જાંબલી રંગનો હોય છે. જ્યારે તમને કહેવામાં આવે કે એનો દ્રાવક મિશ્રણ સમઘટક લખો તો એમાં શું કરેલું દેખાય છે જુઓ. તો આ જે એક Cl છે તે અંદર આવ્યો હોય એવું લાગે છે અને એક H2O જે છે એ બહાર જાય છે. કેમ? કારણ કે આપણે કીધું છે દ્રાવક તરીકે પાણી છે. અને જ્યારે બતાવશો તો અહીંયા Cl2H2O છે, Cl છે, H2O5 છે, Cr છે. તો આને કેમ આયનીયકરણ સમઘટકતા ના કહેવામાં આવે? તો આની અંદર દ્રાવક તરીકે આપણે પાણીને લીધો છે. તો આ પ્રકારની જે સમઘટકતા હશે એ જળયોજિત હાઇડ્રેટ સમઘટકતા તરીકે ઓળખાશે. માટે આપણે એને આ રીતે દર્શાવશું. ખ્યાલ આવશે? તો આ જે સમઘટક છે એ ભૂખરો લીલો રંગ દર્શાવે અને આ જે સંકીર્ણ છે એ જાંબલી રંગ દર્શાવે. ઘણીવાર રંગ આપીને પણ તમને સમઘટકતાનો સવાલ પૂછે છે. તો કુલ આટલી સમઘટકતા હતી. ચલો હવે જુઓ, આપણે જે સમઘટકતા જોઈ ગયા એને આધારિત ક્વેશ્ચન. સૌથી પહેલાં જોવા કોયડા નંબર 9.4. એમાં કીધું છે મધ્યસ્થ ધાતુ આયન સાથે જ્યારે બે એકદંતીય લિગેન્ડ સંવર્ગિત હોય ત્યારે સમચતુષ્ફલક સંકીર્ણમાં કેમ ભૌમિતિક સમઘટકતા શક્ય નથી? ભૌમિતિક સમઘટકતામાં મેં તમને શીખવાડ્યું હતું હિટ્રોલેક્ટિક સંકીર્ણની અંદર જોવા મળે. હવે આ સવાલમાં જે રીતે આપણને કીધું છે એ પ્રમાણે જ્યારે સમચતુષ્ફલકીય સંકીર્ણમાં જે હશે એ ભૌમિતિક સમઘટકતા દર્શાવતા નથી. કેમ? કારણ કે જે મધ્યસ્થ ધાતુ આયન સાથે જોડાયેલો એકદંતીય લિગેન્ડ હશે, હવે જ્યારે સીસ અને ટ્રાન્સના સાપેક્ષ સ્થાન બતાવવા હશે તો તેના સાપેક્ષ સ્થાન એકબીજાના સંદર્ભમાં કેવા થઈ જવાના? સરખા. માટે એ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે નહીં. ચલો નેક્સ્ટ જુઓ કોયડા નંબર 9.5. એમાં તમને એક સંકીર્ણ આપ્યું છે. કયું સંકીર્ણ છે તે જુઓ. અને એ સંકીર્ણ જે આપ્યું છે એ તમારું છે ઉદાહરણ છે FeNH3 2CN4-1 ભૌમિતિક સમઘટકોની રચના કરો. ચલો તો NH3ના 2 આવ્યા અને CN ના 4 આવ્યા. એટલે કયો સમઘટકતા આવી કહેવાય? MX2L4 એટલે ML6 પ્રકારનું અષ્ટફલકીય સંકીર્ણ હતું. એમાં શું યાદ રાખવા કીધું હતું તમને? ટ્રાન્સ સમઘટક એટલે આપણે એને બોક્સમાં બતાવીએ અને જે શીર્ષ સમઘટક છે એને 4ને સરખા બતાવવાના છે સી શેપમાં. તમે ગમે ત્યાં બતાવી શકો. તો એ જ અહીંયા દર્શાવ્યું છે જુઓ. જે 4 CN- છે એને એકસાથે બોક્સમાં બતાવી દીધા અને 2 NH3 છે એને ઉપર નીચે બતાવી દીધા. તો આ જે છે જગ્યા ત્યાં X આવી ગયું અને આ 2 L આવી ગયા. આ બહુ ડિટેલમાં મેં તમને કરાવ્યું છે એટલે સીધું તમને આકૃતિમાં સમજાવી દઉં છું. ચેન્જ એ હશે કે ઉપર આપણે વીજભાર બતાવવો જ પડશે કારણ કે અહીંયા ઉપર વીજભાર આપ્યો છે. તો આ એનો ટ્રાન્સ સમઘટક થઈ ગયો. અને એના સીસ સમઘટકતામાં જે 4 સરખા છે એમાં તમે જોઈ શકો છો કે 4 CN જે છે એને અહીંયા ગાડી X અને X આપી દીધા અને એની સાથે જે 2 સરખા છે NH3 એને આપણે આ લખીએ તો આ રીતે બતાવ્યા છે. તો આ જે સમઘટક છે એનો સીસ સમઘટક છે. આ રીતે તમે કોઈ પણ ઉદાહરણમાં બતાવી શકો. બીજું છે કોયડા નંબર 9.6. એમાં તમને કીધું છે નીચેના 2 સંકીર્ણ સ્પીસીસમાં કઈ કિરાલ પ્રકાશ ક્રિયાશીલ છે? અને જે રીતનું ઉદાહરણ આપ્યા છે એમાં સીસ CrCl2OX ટ્વાઇસ અને ટ્રાન્સ CrCl2OX ટ્વાઇસ. ચલો સૌથી પહેલાં તો એને ઓળખો. પ્રકાશ ક્રિયાશીલ આપ્યું એટલે ડેક્સ્ટ્રો અને લિયો આવવાનું છે. પણ એની અંદર પ્રકાશ ક્રિયાશીલ કોણ આપી શકે? તો મેં તમને કીધું હતું દ્વિદંતીય લિગેન્ડ. ચલો તો બંનેમાં દ્વિદંતીય લિગેન્ડ તો હાજર છે.
હવે જે આ રેશિયો આપ્યો છે એમાં નામ લખીને આપ્યું છે સીસ અને ટ્રાન્સ, અને જે રેશિયો આપ્યો છે સીએલના 2 છે અને ઓક્ઝલેટના 2 છે. તો આ એવી સમઘટકતા આવી. તમને યાદ હોય તો મેં તમને 2 ટ્રાન્સ સમઘટકતામાં જે પ્રકાશ ક્રિયાશીલ નથી એના માટે આ રીતનું એક સંકીર્ણ સમજાવ્યું હતું. મેં તમને કીધું હતું આ એલ ટ્વાઇસ ટાઈપનું સંકીર્ણ કહેવાય, અને એ ટ્રાન્સ સમઘટક હશે એ જ પ્રકાશ ક્રિયાશીલતા નહીં બતાવશે. તો તમે અહીંયા જોઈ શકો છો સીઆર મિડલમાં આપ્યો છે, એની સાથેનો ઓક્ઝલેટ આ રીતે બતાવ્યો, અને આ જે 2 સીએલ છે એને જ્યારે અહીંયા બતાવશો વીજભાર સાથે તો એનો ટ્રાન્સ સમઘટક કહેવાય. એલ ટ્વાઇસ આવ્યું છે, અને આ જે ટ્રાન્સ સમઘટક હશે એ જ હશે. એ જે હશે એ પ્રકાશ ક્રિયાશીલ નહીં હશે, પણ એનો જે સીસ સમઘટક બતાવશો, ચલો સીસ સમઘટક બતાવવાનો એટલે જે બી સરખા લિગેન્ડ છે બહુદંતીય લિગેન્ડ EN હતો એની જગ્યાએ ઓક્ઝલેટ આપ્યો છે તો આપણે OX લખશું. એની જગ્યા પણ મેં તમને ફિક્સ કીધી હતી. જે 2 સીએલ છે એને આપણે આ રીતે બતાવશું વીજભાર સાથે, તો એનો સીસ સમઘટક થઈ જશે. હવે એનું વસ્તુ પ્રતિબિંબ તમારે દોરવું હોય તો તમે દોરી શકો, અને આ જે સીસ સમઘટક હશે એ જે હશે એ જ કેવો હોવાનો? પ્રકાશ ક્રિયાશીલ સમઘટક. તો આ રીતે તમે કોઈ પણ સમઘટકતા દોરવા કહે તો તમને મેઇન જે આગળ થિયરી કરાવડાવી એ યાદ હોય તો તમે સમઘટકતા દર્શાવી શકો.